નાગપુર નામનું એક ગામ હતું. તે ગામમાં ચૂડેલનો વાસ હતો. રોજ રાતે ચૂડેલ આવતી અને બધાયના ઘરનું બારણું ખખડાવતી. તે ગામમાં રામ અને શ્યામ બંને ભાઈઓ રહેતા હતા. બંને એક દિવસ વાતો કરતા હતા. વાતોમાં ને વાતોમાં તે બારણું બંધ કરવાનું ભૂલી જાય છે. પછી તે જુએ છે કે બારણું ખુલ્લું છે. ત્યાં તેના ઘરમાં ચૂડેલ આવી જાય છે અને તે બંને ભાગવા લાગે છે. પછી તે ભાગતા ભાગતા બીજા રૂમમાં આવી જાય છે. તેની પાછળ પાછળ ચૂડેલ પણ આવી જાય છે. પછી ચૂડેલ બોલે છે, ઊભા રહો, નકર હું તમને મારી નાખીશ. પછી તે બંને ઊભા રહે છે અને પછી ચૂડેલ કહે છે, રાતે હું આવીશ ત્યાં સુધીમાં તમે ઘર ખાલી કરી નાખજો, નકર તમારી સાથે શું થશે એની તમને ભનક પણ નહીં હોય. તેમ કહીને પછી ચૂડેલ વહી જાય છે. પછી આગલે દિવસે તે બંને ભાઈ રામ અને શ્યામ એક જંગલમાં ઝાડ નીચે બેઠેલા તાંત્રિક પાસે જાય છે અને તે તાંત્રિકને બધી કહાનીઓ કહે છે. પછી તાંત્રિક કહે છે કે આ ચૂડેલને એક ઘર બનાવવાનું સપનું હતું. તે સપનું તેનું અધૂરું રહી ગયું, કારણ કે ઘર બનાવવાના બાંધકામ કરતી વખતે તેની ઉપર દીવાલ પડે છે અને તેનું મૃત્યુ થઈ જાય છે. ત્યારથી આ ચૂડેલ ગામમાં રાત્રે આવે છે. જેનું પણ બારણું ખુલ્લું હોય છે તે ઘરમાં જાય છે અને તે ઘર ઉપર કબજો કરી લે છે. પછી તાંત્રિક તેને તંત્ર વિદ્યા કરવાનું કહે છે અને તાંત્રિક તેના ઘરે જાય છે. પછી તાંત્રિક વિદ્યા કરે છે. થોડી વારમાં ચૂડેલ આવી જાય છે અને તાંત્રિક તેને જવાનું કહે છે અને તે જતી નથી. એટલે તાંત્રિક તેને મંત્ર બોલીને સળગાવી દે છે. પછી રામ અને શ્યામ બંને ભાઈઓ હસી ખુશીથી રહેવા લાગે છે.